વડોદરા કે જ્યાં સમા વિસ્તારમાં ભર ઉનાળે પાણીના પ્રશ્ને હલ્લાબોલ થયો। સમા વિસ્તારની 4 સોસાયટીમાં પાણી ન મળતા સ્થાનિકો રોષે ભરાયા। મહાકાળી સોસાયટી, આમ્રપાલી સોસાયટીના મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। આ તરફ સચ્ચિદાનંદ અને રાધાનગર સોસાયટીમાં પણ રહીશોમાં રોષ જોવા મળ્યો। કોંગ્રેસના સ્થાનિક મહિલાઓને સાથે રાખી રેલી યોજી। પીવાના પાણીના પ્રશ્ને સમા વિસ્તારમાં મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે, તો પોલીસની અહીંયા જોઈ શકો છો એન્ટ્રી થઈ ગઈ છે। અહીંયાના જે નેતાઓ છે તેમને પકડ્યા બાદ અત્યારે આપ જોઈ શકો છો કે મહિલાઓને અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે। વડોદરા શહેરની વાત કરીએ તો સમા વિસ્તારની અનેક સોસાયટીઓ છે અને ત્યાં પીવાના પાણીનો પ્રશ્ન છેલ્લા 6 માસથી છે। અનેક રજૂઆતો છતાં કોઈ નિવેડો આવતો નથી ને ત્યારે અહીંયા જે મહિલા પોલીસ પણ આગળ છે, જે મહિલાઓ પ્રદર્શન કરી રહી છે, અહીંયા આવેદન આપવા જવાની હતી તેમને રોકવામાં આવી રહી છે। અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમનો વિરોધ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ જતાવ્યો હતો, તેમની પણ અટકાયત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો અહીંયા જે લોકો છે તેમની અટકાયત થઈ રહી છે। પોલીસ અહીંયા અટકાયતનો દોર આગળ વધારી રહી છે। તેમની ઉંમર જોઈ શકો છો, આ ઉંમરે તેમને અહીંયા પીવાના પાણીની વાત ન્યાય વેરા ભરે છે, પાણી વેરો પણ ભરે છે અને તેમની માંગ છે કે અનેક પ્રશ્નો છે, પરંતુ અહીંયા પોલીસ આપ જોઈ શકો છો સ્થાનિકોની અટકાયત કરી રહી છે। હવે તો જે ન્યાય માટેની લડત કઈ રીતે લડત ચલાવી તે પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। ત્યારે જે મહિલાઓ છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા રણચંડી બની છે। મહિલાઓ સાથે બેન કેમ અરે પણ પાણી માટે અમે વર્ષોથી ભાજપની જ માં પાડી છે, તો નાલાયકો કોણ આવી જાય છે પોલીસ લઈને એકદમ। અમે પાણી માટે કેટલા વખતથી પાણી 6 મહિનાથી નહીં આવતું પાણીનો અત્યારે બધાને બોલાયા તો બધાને બિલાડીસોને ખેંચી લઈ જવા લાગ્યા। જોઈ લો પીવાના પાણી પાણી ગુટેલ લેવામને પોલીસને હટાવો એકવાર। ખરેખર પોલીસ આની અંદર જે કર્યું એ ખોટું કર્યું। ખરેખર પોલીસે આમાં મારું તો એવું માનવું ના, મારું પોતાનું અંગત માનવું કે ના આવવું જોઈએ। કેમ કે બરાબર લોકો જે સોસાયટીમાં મને ખબર મહાકાળી છે એ ચિત્રકૂટ 2-3 સોસાયટીમાં લો પ્રેશર હતું એ હું જાણું છું ને 2 વખત હું જઈ આવેલો, પરંતુ મેં એમના કદાચ અઠવાડિયા પહેલાં બી ગયો હતો ને એમને કહીને આવ્યો હતો કે તમારો આ ફ્રેન્ચ વેલ ચાલુ થશે, આપણો જે રિપેરિંગમાં છે ને તરત તમારું પ્રેશર હતું એટલું ને એટલું આવશે। બીજું કે એ લોકો આ નહીં, આજ કોંગ્રેસના તઈગાળી બેને મેં હમણાં જોયું કે કોંગ્રેસના જે પપ્પુ કરીને છે એ તઈગાળી હતો, બરાબર છે। મારે એવું માનવું છે કે ભાઈ અત્યારે કેમ આટલા મહિના એ એવું કહેતો હોય કે 2 વર્ષથી મેં હમણાં ન્યૂઝમાં જોયું 2 વર્ષથી પાણી નહીં આવતો, તો આટલા વર્ષ કઈ ગયો હતો, અત્યારે જ કેમ આવ્યો? ચલો આવ્યો તો વાંધો નહીં કે લોકો 3-4 મહિનાથી સમસ્યા છે એવી વાત સામે આવી રહી છે। પરંતુ સવાલ મારો એક જ છે, જે લોકો વેરો ભરે છે પાણી વેરો, શું એ લોકો આવેદન આપવા માટે રેલી પણ ના કાઢે, કચેરી પણ ના જાય? આટલી જો હુકમી કે પોલીસે એ લોકોને તમામને પકડી ઢસડીને ગાડીઓમાં નાખે? જો ભાઈ ખરેખર જો હુકમી ના હોવું જોઈએ, અમને વોટ આપેલા છે, અમે એમના સાથે જ છીએ। કાલથી એમનું પાણી જે લેવલ છે એ મેન્ટેન થશે, જે પહેલાં આવતું હતું એટલું 100% પાણી આવશે। કેમ કે આ જે ફ્રેન્ચ વેલ જે સઠ્ઠો છે એ બી ચાલુ થઈ ગયેલો છે ને આપણો આ જે લીકેજ 3 MLD પાણી જે બગડતું હતું એનું બી આજે આપણે આજ સવારે 5 વાગે પંપ ચાલુ કર્યા, 3:30 વાગે એનું રિપેરિંગ થયું, એટલે કાલથી પાણી એમને જે જરૂરિયાત મુજબ જે આવતું હતું એટલું પાણી આવશે।